નમસ્કાર દોસ્તો, આવનાર દિવાળીના પર્વની દરેક દોસ્તો અને દરેક મિત્રોને મારી ખૂબ જ શુભકામનાઓ. અને એની સાથે આજે તમને એક સરસ મજાનો એક સંદેશ, દરેક વ્યક્તિઓએ આ વિડીયો પૂરો સાંભળવો, પૂરો જાણવો. અને તમારા આ થોડા વિડીયો જોવાથી કદાચ તમારા મનની અંદર થોડી ક્યાંય સેવાની ભાવના જાગશે, કોઈને મદદ કરવાની ભાવના જાગશે, તો હું માનીશ કે આ વિડીયો બનાવેલો મારો સાર્થક છે. દોસ્તો, આપણે દિવાળીનો પર્વ ખૂબ જ આનંદથી અને ખૂબ જ હર્ષો ઉલ્લાસથી ઉજવીએ છીએ. નવા કપડાની ખરીદી કરીએ છીએ, મીઠાઈ લાવીએ છીએ, ઘરને રંગ રોગાન અને ફટાકડા લાવીએ છીએ. આપણા બાળકોને પણ આપણે એને મનગમતી વસ્તુઓ એને ખાવા માટે બનાવીએ છીએ. મીઠાઈઓમાં અવનવી મીઠાઈઓ અને ઘણા બધા ખર્ચાઓ કરીએ છીએ દિવાળીમાં. અને આપણને ભગવાને આપ્યું છે તો આપણે ખર્ચો કરવો પણ જોઈએ. પરંતુ શું તમને નથી લાગતું કે આમાંથી એક થોડુંક 10% ખર્ચ આપણે ઘટાડી અને એ 10% ખર્ચ કોઈ એવો જરૂરિયાતમંદ પરિવાર છે કે જેના ઘરે દિવાળીનો દીવો પ્રગટ્યો નથી અને જેના ઘરે ઉજાસ થયો નથી, તેને થોડી મદદ કરીએ અને એની દિવાળી પણ સારી જાય એવો પ્રયત્ન કરીએ તો કેવું સારું. દોસ્તો, આજે હું તમને એ જ વાત કરવા જઈ રહ્યો છું કે દોસ્તો, આપણા ખર્ચામાંથી 10% ખર્ચો ઓછો કરી અને જરૂરિયાતમંદને મીઠાઈની વહેંચણી કરજો. બની શકે તો કપડાં લઈ આપજો. આપણાથી જે કંઈ શક્ય છે આપણે 100 રૂપિયાની પણ મદદ, હું નથી કહેતો કે તમે એને આર્થિક રીતે મદદ કરો, પણ એને કંઈક મીઠાઈ આપો, એને એવી કંઈક વસ્તુ આપો જેનાથી એની દિવાળી સુધરી જાય. કારણ કે આજે આપણે જે કંઈ દિવાળીની ઉજવણી કરીએ છીએ ને, એની પાછળ આપણા મા બાપનો, આપણો કહેવાય કે પરિવારનો હાથ છે, જે પોતે સ્ટ્રગલ કરે છે અને આપણે સારા તહેવારો ઉજવીએ છીએ. ઘણા બધા લોકો એવા છે જેની પાસે દિવાળીમાં દીવા સળગાવવા માટે પૈસા નથી હોતા. તો શું આપણે આપણી દિવાળી થઈ જાય એટલે દિવાળી થઈ જાય એવું માનવાનું? વસ્તુ બિલકુલ ખોટી છે. આપણી દિવાળી થાય સાથે સાથે આપણા આસપાસના લોકોના ઘરમાં પણ અંધકાર ન રહે, એના ઘરમાં પણ એક માનવતાનો દીવો પ્રગટે એવી મદદ કરીશું. આપણી આસપાસ જેને જરૂરિયાત છે, જેનું ઘર એ દિવાળી પર્વ ઉજવવા માટે જેની પાસે આર્થિક રીતે સગવડ નથી, એને થોડી મદદ કરીશું. હું એવું નથી કહેતો કે આપણે એને બહુ જ બધી મદદ કરી દઈએ અને આપણી પાસે ન હોય તો આપણે બહારથી લાવીને મદદ કરીએ, હું એવું પણ નથી કહેતો. પણ એટલીસ્ટ મારું એવું કહેવું છે કે આપણી પાસે જો થોડી પણ સગવડ છે તો આપણે એમાંથી થોડું આપણો ખર્ચ ઘટાડી અને એમાંથી માત્ર 10% કે 5% આર્થિક રીતે એને મીઠાઈઓ આપીશું, એને કપડાં આપીશું અને એના ઘરે પણ દિવાળી સારી રીતે ઉજવાય એવો પ્રયત્ન આપણે દરેક મિત્રો, દરેક મારા યુટ્યુબ ફેમિલીના શ્રોતાગણ જો કરશે તો ચોક્કસથી આપણી દિવાળી સારી અને યાદગાર રહેશે અને આજુબાજુના લોકોની દિવાળી પણ ખૂબ જ યાદગાર અને સારી રહેશે. દોસ્તો, આપણા બાળકો કે આપણો પરિવાર દિવાળી આનંદથી અને હર્ષો ઉલ્લાસથી ઉજવતા હોય અને આપણી બાજુનું જ ઘર, આપણી આસપાસનું જ કોઈ વ્યક્તિ દિવાળીની ઉજવણીના પરિવારથી એ વંચિત રહી અને માત્ર એ ખૂણામાં બેઠો, એક નિરાશ થઈને બેઠો હશે, તો શું આપણે એવું માનીએ છીએ કે આપણી દિવાળી સાર્થક છે? નહીં દોસ્તો, એ દિવાળી ક્યારેય આપણી સાર્થક નથી. ભગવાને આપણને આપ્યું છે, ભગવાને આપણને દીધું છે, તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી. દરેક દોસ્તોને, દરેક મિત્રોને મારી આ એક વિનંતી છે કે બની શકે તો થોડી કોઈની મદદ કરજો. હું એવું નથી કહેતો કે આપણે આપણા ખર્ચમાંથી 50% ઘટાડીને 50% એમાં વાપરીએ. એ તો ભગવાને જેને દીધું છે એ દેવાના જ છે. પણ આપણી પાસે પણ જો થોડીક એવી સગવડ હોય તો અન્ય આસપાસના લોકોની પણ દિવાળી સુધરે, એમના ઘરે પણ ખુશીઓના, માનવતાના, પ્રેમના અને હર્ષો ઉલ્લાસના દીવાનો ઉજાસ થાય, આવો કંઈક પ્રયત્ન કરીએ. એવી દરેક યુટ્યુબ ફેમિલીના દરેક મિત્રોને, જે કોઈ મારા વિડીયો સાંભળે છે, એને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે એક આટલી વિનંતી મારી તમે સાંભળજો અને બની શકે તો આસપાસના લોકોની પણ મદદ કરજો. દોસ્તો, દિવાળી પર્વ માત્ર આપણે આનંદ માટે, આપણે હર્ષો ઉલ્લાસ માટે ખર્ચો કરીએ છીએ કે આપણે પૈસા વાપરીએ છીએ, તો માત્ર એમાંથી અમુક ભાગ 5% કે 10% આસપાસના લોકો માટે વાપરીશું, જરૂરિયાતમંદ માટે વાપરીશું, તો દિવાળી આપણી સાર્થક ગણાશે. દોસ્તો, આનાથી વધારે તો મારું કંઈ જ કહેવું નથી. ફરીથી એકવાર દરેક દોસ્તો, દરેક મિત્રોને દિવાળી પર્વની ખૂબ જ શુભકામના.
ભગવાન શ્રી રામ, અખિલ બ્રહ્માંડનો માલિક શ્રી કૃષ્ણ તમારા ઘરે ખૂબ જ ખુશીઓ, ખૂબ જ આનંદ, હર્ષો, ઉલ્લાસથી ભરી દે અને તમારું આવનારું વર્ષ અને આવનારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ રહે અને ખૂબ જ તંદુરસ્ત રીતે તમે જીવન જીવો એવી દરેક મિત્રોને, દરેક મારા શ્રોતાગણ લોકોને અને દરેક મારી યુટ્યુબ ફેમિલીને આવી મારી શુભેચ્છા છે. આવા એક સરસ મજાના મેસેજ સાથે હું અને મારી વાતોને અહીંથી વિરામ આપું છું. જય સીતારામ.